અંધારા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બે યુવકોએ વોશિંગ મામલે 17 વર્ષીય કિશોરને માર મારી ફેફસા અને છાતીમાં ઈજા કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે ગણતરીના સમયમાં બંને યુવકોની ધરપકડ કરી છે. અંકલેશ્વરના અંધારા ગામના કૈલાસ ટેકરી ખાતે રહેતી પ્રિયાબેન શૈલેષભાઈ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્ર સાથે અંધારા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયા હતા. તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું. જે બાદ થોડીવારમાં તેના મિત્ર રોહનને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા, જેને 108 સેવાની મદદ વડે ગડકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તપાસી તબીબે મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબે પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતીમાં ફેફસાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. રોહન વસાવાને તેના અંધારાના મિત્ર સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે મારી મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સાહિલ વસાવા અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.